લખતર મામલતદાર કચેરી ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી સાથે એક બેઠક યોજાઈ હતી. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નર્મદા વિભાગના પીવાના પાણીના સળગતા પ્રશ્નોને લઈને સંકલન બેઠક મળી હતી. જે બેઠકનું આયોજન લખતર વઢવાણ પ્રાંત અધિકારી એનડી ધુડાના અધ્યક્ષસ્થાને થયું હતું. બેઠકમાં નર્મદા કેનાલ લીકેજ, માઇનોર સબ માઇનોર કેનાલો રિપેરિંગ, કેનાલનો રસ્તો ખુલ્લો કરવો, નર્મદાનું પાણી પૂરતું ન મળવું, કેનાલોની અંદર સાફ સફાઈ કરાવી જેવા પ્રશ્નો ઉઠ્યા હતા. નર્મદા વિભાગના સળગતા પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિકાલ કરવા લાગતા વળગતા અધિકારીઓને સૂચના અપાઈ હતી. આ બેઠકમાં લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતર મામલતદાર આર.આર. પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 60 દસાડા વિધાનસભા ક્ષેત્રના લખતર તાલુકાના નર્મદાના અને પીવાના પાણીના પ્રશ્નો સંબંધિત જે ગામોમાં નર્મદાના મિસિંગ લિંકના પ્રશ્નો છે, ક્યાંક નર્મદાના લીકેજિંગના પ્રશ્નો છે, પાણી ઓછું આવતું હોય એ પ્રકારના પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નો એ લગત અધિકારીની સાથે તાલુકા સંકલન પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બોલાવી કરી અને લગત અધિકારીઓને નર્મદાના તમામ અધિકારીઓને એની સૂચના આપી છે. પાણી પુરવઠાના અધિકારીઓને પણ સૂચના આવી છે. અને આગામી 15 દિવસમાં આ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટેનો એક એક્શન રિપોર્ટ એ રજૂ કરવામાં આવે અને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એ માટે સૂચના આપવામાં આવી. આજની આ તાલુકા સંકલનની અંદર પ્રાંત અધિકારી નિકુંજ ધુડા સાહેબ, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ, સરકાર નિયુક્ત પ્રતિનિધિ ડી.કે. ચવાલિયા, વનરાજભાઈ અને ન્યાય સમિતિના ચેરમેન પ્રભુભાઈને પણ સૌ ઉપસ્થિત રહ્યા અને નર્મદા અને પાણી પુરવઠાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી અને આ પ્રશ્નોનું નિરાકરણ માટેની સૂચના આપી. આભાર. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.